ચોમાસાની શરૂઆત સાથે થોડા દિવસો બાદ હવામાન ખાતાએ જે પ્રમાણે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપેલ હતી તેને લઈ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં કહી શકાય કે મેઘ તાંડવ અને પાણીના એવા દ્રશ્યો કે જ્યાં લોકોના ઘર છીનવાઈ ગયા, લોકોના જીવને નુકસાન થયું, માલજાનને નુકસાન થયું, જેને લઈ સરકારી તંત્ર હાલ અત્યારે આ વિસ્તારના લોકો માટે હાલ સહાયની કામગીરી હાથ ધરી રહ્યું છે। ત્યારે આપણી સૌરાષ્ટ્રની અને ગુજરાતની સંસ્કૃતિ કે જ્યાં માનવ સેવા તેજ પ્રભુ સેવા તે શબ્દને સાર્થક કરતા હોય તેવા આ દ્રશ્યો આદર્શ સ્કૂલ તેમજ બોટાદ જિલ્લાની બોટાદ શહેરની અન્ય સ્કૂલના સહયોગથી જોવા મળે છે કે જ્યાં પૂર પીડિતો કે જેને હાલ અત્યારે રહેવા જમવાની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી તેવા આ પરિવારો માટે અત્યારે અહીંથી એક કીટ તૈયાર કરી અને મોકલવાની વિદ્યાર્થીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે। જે કામગીરીની અંદર વિસ્તારની અંદર ઘેર ઘેર જઈ અને હાથ જોડીને વિનંતી કરી આ તમામ વસ્તુ એકત્રિત કરવામાં આવેલી છે, જેને હાલ મોકલવાની કામગીરી કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીની અંદર સ્કૂલ સંચાલકો, સ્કૂલના શિક્ષકો દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને માહિતી આપતા વિદ્યાર્થીઓ તે પ્રમાણેની કામગીરી કરી હાલ અત્યારે આનંદ અને ઉત્સાહના માહોલની અંદર કામગીરી કરતા નજરે પડે છે। Welcome to the revolution. હવામાન ખાતા દ્વારા જે પ્રમાણે આગાહી આપવામાં આવેલી તે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિ થયેલી હતી, ત્યારે મેઘે તાંડવ મચાવેલું હતું અને ઠેક ઠેકાણે ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા, ઘણા બધા ગામો સંપર્ક વિહોણા પણ થયા હતા। ત્યારે ખાસ કરીને જો વધુ પડતા વરસાદની વાત કરવામાં આવે અને નુકસાનની વાત કરવામાં આવે તો બનાસકાંઠા એવો વિસ્તાર છે કે જ્યાં મેઘરાજાએ તરાજી સર્જેલી હતી। મોટા ભાગના લોકો પાસે ઘર હતા તે ઘર વિહોણા થઈ ગયેલા, તેમના પશુધન પણ ગુજરી ગયેલા। ખાસ કરીને કહી શકાય કે માણસને પણ જાનહાનિ અને માલને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। હાલની પરિસ્થિતિ એવી છે કે લોકો પાસે રહેવાની વ્યવસ્થા નથી, ખાવાની વ્યવસ્થા નથી, પહેરવા માટે કપડાની વ્યવસ્થા નથી। આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ લોકો રહે છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદરથી મોટા ભાગના વિસ્તારમાંથી હાલ અત્યારે લોકો ત્યાં સહાય પહોંચાડી તેમને કઈ ને કઈ રીતે મદદ થવાનો પ્રયાસ કરે છે। ત્યારે હાલ આપણે છીએ બોટાદની આદર્શ સ્કૂલની અંદર, આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણેના દ્રશ્યો કે જ્યાં સ્કૂલની અંદર જે બાળકો ભણવામાં આવે છે, જ્યાં તેમને એક સારા સંસ્કાર આપવામાં આવે છે, તે સંસ્કારના દ્રશ્યો છે કે આજે જેને ઓળખતા નથી, જેની સાથે કોઈ પરિચય નથી અને કુદરતે જ્યાં કેર સર્જેલો છે તેવી પરિસ્થિતિના જે લોકો અત્યારે રહે છે તેમના માટે આ બધી વસ્તુ એકત્રિત કરવામાં આવે છે। તેમાં ખાસ કરીને લોટની વ્યવસ્થા કરવામાં આવે છે, આપ જોઈ શકો છો તે પ્રમાણે ચોખાની વ્યવસ્થા કરવામાં આવે છે, આપ જોઈ શકો છો તે પ્રમાણે આ જ શાળાની વિદ્યાર્થીનીઓ અત્યારે હાલ અલગ અલગ પેકિંગ કરવામાં આવે છે। જે પ્રમાણે સ્કૂલ સંચાલકો પાસેથી મળેલી માહિતી છે તે પ્રમાણે 20 કિલોની એક કીટ કરવામાં આવશે, જેમાં આ પરિવાર કે જ્યાં બનાસકાંઠાની અંદર જે લોકો અત્યારે હાલ હેરાન છે તેવા પરિવારો માટે થઈને આજે કીટ જશે, ત્યાં કોઈને કોઈ રીતે આ પરિવારોને કહી શકાય કે 8 થી 10 દિવસ પૂરતું તેઓ પોતાના બાલ બચ્ચાઓ સાથે તેના પરિવારજનો સાથે રહી અને કંઈ ન મળે તો કંઈ નહીં પણ પોતાનું પેટ ભરી શકે તે પ્રમાણે હાલ અત્યારે આદર્શ સ્કૂલની અંદર આ તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે। મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, બોટાદ।
પરિચય. મારું નામ ચાવડા કપિલભાઈ. હું અહીંયા આદર્શ શૈક્ષણિક વિદ્યાલયમાં પીટી ટીચર તરીકે ફરજ બજાવું છું. ખાસ કરીને અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ રાશનની વસ્તુ ભેગી કરવામાં આવેલી છે. આ શેના માટે થઈને ક્યાં મોકલવાની છે? આ તમામ વસ્તુ અમે જે અત્યારે આપણે હાલમાં વરસાદ પડ્યો, પાટણ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, એ અંતર્ગત જે અમે ટીવીમાં જોયું ત્યાં શું હાલત છે, ત્યાં બાળકોથી લઈ અને બુઝુર્ગ સુધીના વ્યક્તિને જમવાની વ્યવસ્થા નથી, રાંધવાની જગ્યા નથી અને કોઈ અગ્નિ થાય એવું કોઈ લાકડું નથી. તો ત્યાં એ લોકો શું કરશે એવો વિચાર એક અમને પ્રગટ થયો. એટલા માટે અમે તો કે આ બધી સંસ્થામાંથી એકત્ર કરીને તમામ સામાન ભેગો કર્યો છે અને એ કીટ એવી બનાવી છે કે ત્યાં એક પરિવારને આખું સીધું, જેવા કે ચોખા, દાળ, ભાત, લોટ, શાકભાજી, આ તમામ કપડાથી લઈ અને આખી એક 15 થી 20 કિલોની કીટ બનાવી છે, જેથી કરી એને 10-15 દિવસ ક્યાંય બહાર લેવા જવું પડે નહીં અને એ તમામ કીટ એમને મળી રહે એક સાથે. ખાસ કરીને જ્યારે આ કુદરતી આફત આવેલી છે, જેના માટે તમે વસ્તુ મોકલો તેને તમે ઓળખતા નહીં, તમારે પરિચય બરાબર. એવી આ વ્યક્તિ માટે જ્યારે આ પ્રમાણે આયોજન કરો છો, કેવો અનુભવ કરો છો? ખરેખર તો ખૂબ આનંદ થાય છે કે એક ગુજરાતના વ્યક્તિ તરીકે થઈને એક ગુજરાતના ભાઈને જે મદદ કરવા જઈ રહ્યા છીએ, તો એ મદદને લઈ અને જે અમને સપોર્ટ મળ્યો છે બધી સંસ્થાઓનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો, નાના બાળકોથી માંડી મોટા બુઝુર્ગ સુધી, અમે જેને જાણ નથી કરી એ વ્યક્તિ પણ અમને એના પ્રમાણે એનું દાન આપી ગયા છે. તો એનો ખરેખર અમને ખૂબ આનંદ થાય છે કે નહીં, હજી ગુજરાતમાં માણસાઈ શું કહેવાય એ કંઈક જીવિત છે, એકબીજાની લાગણી અમને જોવા મળે છે. શું નામ તમારું? પ્રકાશ તલસાણિયા, આદર્શ MSW કોલેજ. ખાસ કરીને અત્યારે પૂર પીડિતો માટે અહીંથી રાશન મૂકવાની વાત છે. આ સમગ્ર આયોજન કઈ પ્રકારે કરવામાં આવેલું? આમ તો શરૂઆતથી આ તૈયારી જે છે એ માનનીય કલેક્ટર સાહેબના આજ્ઞા અનુસાર થયેલી, પરંતુ તેમ છતાંય બોટાદ તાલુકાની પ્રજા અને બોટાદ તાલુકાના આજુબાજુના લગભગ 20 થી 25 ગામડા અને ત્યાંના આગેવાનો, સરપંચીઓ, આ બધાના સહકારથી અમે લોકોએ આ પ્રયત્ન શરૂ કરેલો અને અમારી જે અપેક્ષા હતી એના કરતાં પણ આજુબાજુના ગામડાઓએ અપેક્ષા કરતાં પણ વધારે વસ્તુ જે છે અમને આપી. એટલે કે એક યોગ્ય વ્યક્તિ પાસેથી યોગ્ય વસ્તુ લઈ અને યોગ્ય જગ્યાએ પહોંચવાનો પુરુષાર્થ જે છે એ આ શૈક્ષણિક સંકુલ દ્વારા અમે લોકોએ એક માધ્યમ થકી પૂર્ણ કરેલ છે. ખાસ કરીને આસપાસના વિસ્તારમાંથી ઘણું બધું રાશન આવ્યું છે, અહીંથી પણ એકત્રિત કરવાનું છે. જ્યાં મોકલવાના છો ત્યાં તમને કોઈ ઓળખતું નથી, તમે એને નથી ઓળખતા, એવી વ્યક્તિને આ વસ્તુ પહોંચાડવાની છે. આ કામગીરી કરતા કેવો આનંદ અનુભવ છે, કેવું લાગે છે? એક તો આ એક પ્રથમ અનુભવ કહી શકાય. બીજા નંબરમાં માનનીય કલેક્ટર સાહેબને સૂચના અનુસાર અમે આગળની પ્રવિધિ કરવાના છીએ, પણ તેમ છતાં તે વિદ્યાર્થીઓ, સાથી શિક્ષકો, આ બધાએ સાથે મળીને એવા લોકો સુધી અમે પહોંચવાના છીએ કે જ્યાં ખરેખર સહાયની જરૂર છે.